Hello dear students, good morning. Today we are starts reproductions. In previous lecture we have completed internal structure of thallus and external structure of leafy gametophore, right? Today we are start reproductions. So in Funaria normally two types of reproduction we can see. First is vegetative reproductions and another is sexual reproductions, right? ફિનારિયાની અંદર બે પ્રકારના રિપ્રોડક્શન્સ જોવા મળે છે. પહેલું છે વેજીટેટિવ ટાઈપ્સનું અને બીજું છે સેક્સ્યુઅલ ટાઈપનું. હવે જે વેજીટેટિવ ટાઈપ્સમાં જે રિપ્રોડક્શન્સ છે તો આપણે જ્યારે બ્રાયોફાઇટ ચાલુ કર્યું હતું ત્યારે પહેલો લેક્ચર હતો એની અંદર આપણે જે 9 મેથડ જોઈએ તે 9 મેથડમાંથી જ આમાંથી કોઈ 1 થી 2 મેથડ પર રિપ્રોડક્શન્સ છે એ કોમનલી થતું હોય છે. તો અત્યારે આપણે એ જોવાનું છે. સો ફર્સ્ટ વેજીટેટિવ રિપ્રોડક્શન્સ. So vegetative propagation in Funaria takes place by this following method. So first method is fragmentation. So fragmentation common થઈ ગયું છે, બધાને ખબર છે, રાઈટ, કે fragmentation of the primary protonema. હવે જે પ્રાઇમરી પ્રોટોનેમા હશે એમાં ફ્રેગમેન્ટેશન થાય છે. ફ્રેગમેન્ટેશનમાં શું થતું હતું, એ કોઈ પણ મિકેનિકલી અથવા ફિઝિકલી એનું જે થેલસ છે બ્રેક થાય, નાના નાના સેગમેન્ટની અંદર વેચાઈ જાય અને એ સેગમેન્ટ છે ફેવરેબલ કન્ડિશનની અંદર, સ્યુટેબલ કન્ડિશનની અંદર શું થશે, જર્મિનેટ થઈને ડેવલપ થશે. તો જે પ્રાઇમરી પ્રોટોનેમા છે એમાં ફ્રેગમેન્ટ બનશે. શેની અંદર? પ્રાઇમરી પ્રોટોનેમાની અંદર. પ્રાઇમરી પ્રોટોનેમા શું છે હવે ના કહેવું પડે, કારણ કે છેલ્લા 4-5 લેક્ચરથી પ્રાઇમરી પ્રોટોનેમા ઉપર આપણે ક્યાંક ને ક્યાંક વાત થઈ છે. ઓન જર્મિનેશન ધ સ્પોર ગીવ રાઇઝ ટુ બ્રાન્ચેડ ફિલામેન્ટ સ્ટ્રક્ચર. ઇટ્સ નોન એઝ અ પ્રાઇમરી પ્રોટોનેમા. એન્ડ this primary protonema it's break into the small fragments either the accidentally or due to the death of the some cells, right? The fragment bear buds condition gamma may also develop on leaf and each bud develop into an erect gametophore. હવે જે ફ્રેગમેન્ટ હશે, બરાબર, જે નાના નાના સેગમેન્ટ હશે, એ સેગમેન્ટ છે એની અંદર બર્ડ કન્ડિશન જ્યારે આવે અથવા કોઈ ગેમા જેવું સ્વરૂપ જ્યારે મતલબ એની અંદર ગેમા પ્રોડક્શન થાય અને એમાંથી લીફી ગેમેટોફોર બનશે, ઇરેક્ટ સ્ટ્રક્ચર બનશે, રાઈટ, અને એમાંથી નવું થેલસ સ્ટ્રક્ચર છે એ ડેવલપ થશે. Another method is secondary protonema. So this method is under favorable climate condition in secondary protonema may be formed on the injured rhizoids. કઈ જગ્યાની વાત થઈ છે? injured rhizoids, right? Stems, leaves or the reproductive structure. જ્યારે favorable condition હશે ત્યારે rhizoid જે હશે secondary protonema એમાંથી નવું સ્ટ્રક્ચર છે એ ડેવલપ થશે. લાઇક ધ પ્રાઇમરી પ્રોટોનેમા ઇટ બિયર ધ બર્ડ્સ, રાઈટ, અને એ જે બર્ડ હતા એમાંથી લીફી ગેમેટોફોર બનતું હતું. એવી જ રીતના આની અંદર સેકન્ડરી પ્રોટોનેમા જે હશે, રાઈટ, આમાં 99.99% એટલે મોસ્ટલી કઈ જગ્યાએ હોય છે કે જે ઇન્જર થયેલા રાઇઝોઇડ હોય ને એ રાઇઝોઇડમાંથી નવા સ્ટેમ, લીવ્સ અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ બને, કારણ કે વેજીટેટિવ પ્રોપોગેશનમાં એના જ પાર્ટમાંથી નવો પ્લાન્ટ છે ગ્રો થવાનો છે. તો આમાં જે ઇન્જર્ડ રાઇઝોઇડ હશે, સ્ટેમ હશે, લીવ્સ હશે અથવા કોઈ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ બધામાંથી નવો પ્લાન્ટ છે એ ગ્રો થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ગેમા. ઇન ડ્યુરિંગ ફેવરેબલ પીરિયડ ધ ટર્મિનલ સેલ ઓફ ધ પ્રોટોનેમા ફ્રોમ ધ મલ્ટીસેલ્યુલર ગ્રીન બોડીઝ કોલ્ડ ધ ગેમા. ગેમા કેને કહેવામાં આવે છે? કે જેનો અનફેવરેબલ કન્ડિશનનો જ્યારે ટાઈમ ચાલતો હોય, બરાબર, અને મલ્ટીસેલ્યુલર તમને ગ્રીન બોડી જોવા મળતી હોય, કપ લાઇક સ્ટ્રક્ચર જોવા મળતું હોય, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ગેમા. ઇન ધીસ ગેમા ઇઝ બોથ વર્ટિકલી એન્ડ ટ્રાન્સફરલી સેપ્ટેડ. તમે કોઈ પણ જગ્યાએથી જો વર્ટિકલી અથવા ટ્રાન્સફરલી તમે એને ચોરો તો એની અંદર શું હશે? સેપ્ટેડ તમને આખું સ્ટ્રક્ચર જોવા મળશે. અને એન્ડ ધીસ ઇઝ હેઝ 10 to 13 ઇન સેલ, અને એની અંદર તમને 10 થી 30 જેટલા સેલ્સ છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે. ઇટ રિમેન ડોર્મન્ટ એઝ લોંગ એઝ ઇટ ઇઝ અટેચ ટુ ધ પેરેન્ટ પ્લાન્ટ. હવે ગેમા છે ખબર છે આપણે
ફર્સ્ટ લેક્ચરની અંદર મેં આકૃતિ બતાવી હતી કે જે મેન થેલસ હોય છે એની સાથે એટેચ હોય છે. ગેમાના લોઅર પાર્ટની અંદર સ્ટોક હોય છે અને થેલસ સાથે એ એટેચ હોય છે. તો જ્યાં સુધી એ ડોર્મન્ટ કન્ડિશન ચાલતી હશે, રાઈટ, ત્યાં સુધી એ એટેચ રહેશે. ડોર્મન્ટ કન્ડિશન પૂરી થઈ જશે, ફેવરેબલ કન્ડિશન એને મળી ગઈ એટલે શું થશે, ગેમા છે થેલસ મતલબ મેન પેરેન્ટ પ્લાન્ટ છે એમાંથી છૂટો પડી જશે અને નવો પ્લાન્ટ છે એમાંથી ગ્રોથ થશે. Next is on return of the favorable condition, it is detached from the parent plant and germinate to form the erect gametophyte. Right, મેં કહી દીધું કે પેરેન્ટ પ્લાન્ટમાંથી છૂટો પડી જશે ફેવરેબલ કન્ડિશનમાં અને જર્મિનેશન થઈને ઇરેક્ટ ગેમેટોફોર છે એ પ્રોડ્યુસ કરશે. Under the certain condition, gamma may also develop on the leaf and the axis of the gametophore. Right, અમુક એવી કન્ડિશન હોય છે તો ગેમા છે એ ડેવલપ કેમાં કરે છે, ડાયરેક્ટ લીફ ઉપર થાય છે અથવા તો એક્સિસ ઉપર, ગેમેટોફોરની જે એક્સિસ છે, મેઇન એક્સિસ સ્ટેમ જે કહી છે એના ઉપર ડેવલપ થાય છે. નેક્સ્ટ મેથડ ઇઝ બુલ્બિસ. સો બુલ્બિસ ઇઝ ઓલ્સો સિમિલર ટુ ગેમા, રાઈટ, બટ દે આર ધ ડેવલપ્ડ ઓન ધ રાઇઝોઇડ્સ. પણ આ ડેવલપ કઈ જગ્યાએ થાય છે, બુલ્બિસ રાઇઝોઇડ ઉપર. ઓલું જેમ લીફ અને સ્ટેમ એક્સિસ ઉપર જેમ ડેવલપ થાય છે એમ બુલ્બિસ છે એ રાઇઝોઇડ ઉપર ડેવલપ થાય છે. એન્ડર ધ ડિવોઇડ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટ, બટ આની અંદર તમને ક્લોરોપ્લાસ્ટ પણ છે એ જોવા મળશે નહીં. ધ બુલ્બિસ ગ્રોઝ ઇન્ટુ ધ ન્યૂ પ્લાન્ટ વેન ડિટેચ ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ. અને બુલ્બિસ છે એ પેરેન્ટ પ્લાન્ટથી શું થઈ જશે, છૂટું પડી જશે અને નવો પ્લાન્ટ છે એ ગ્રો થશે. નેક્સ્ટ ઇઝ એપોસ્પોરી. સો નોર્મલી ડેવલપમેન્ટ ઓફ ધ gametophyte to form the sporophyte without the formation of spore is known as એપોસ્પોરી. એપોસ્પોરી કેને કહેવામાં આવે છે કે જે ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ થાય છે. નોર્મલી ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ ક્યારે થશે, જ્યારે સ્પોરોફાઇટ સ્ટેજ આવશે ત્યારે. કારણ કે સ્પોરોફાઇટમાંથી શું થાય છે કે સ્પોર જે રિલીઝ થાય છે, પણ અહીંયા એવું થશે નહીં, વિધાઉટ ધ ફોર્મેશન ઓફ સ્પોર. તે જગ્યાએ સ્પોરોફાઇટની અંદર સ્પોરનું પ્રોડક્શન થશે જ નહીં, છતાં પણ એપોસ્પોરી છે, મતલબ છતાં પણ નવું થેલસ સ્ટ્રક્ચર જો ડેવલપ થાય તેને શું કહેવાય, એપોસ્પોરીની મદદથી નવો પ્લાન્ટ છે ગ્રો થયો. રાઈટ, હવે નોર્મલી જે સ્પોરોફાઇટનું ફેઝ હોય એમાં આપણે 3 રીજન જોતા હોય છે, ફૂટ, સેટા એન્ડ કેપ્સ્યુલ. બરાબર, હવે જે કેપ્સ્યુલ હોય એની અંદર સ્પોર પ્રોડક્શન થાય, બટ અહીંયા એવા સ્પોરોફાઇટની અંદર એવું કોઈ સ્ટ્રક્ચર બનશે નહીં. ધેટ આર કોલ્ડ એપોસ્પોરી. And unspecialized sterile cells of the sporophyte may form the protonema, which in the turn give rise to the gametophore. હવે જે આ લેયર હશે એની અંદર ફર્ટાઇલ સેલ પણ હોય અને સ્ટરાઇલ સેલ પણ હોય, રાઈટ. તો જે સ્પોરોફાઇટના જે સ્ટરાઇલ સેલ છે એની વાત કરી છે કે એમાંથી પ્રોટોનેમા છે એ ડેવલપ થશે. કારણ કે ફર્ટાઇલ સેલ હોય તો એમાંથી તો રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર બનવાનું છે. સો જે સ્ટરાઇલ સેલ હશે એમાંથી આ જે પાર્ટ છે એ બધા બનશે ગેમેટોફોરના. સચ ગેમેટોફોર આર ધ સિમિલર ટુ ધ નોર્મલ. That means a gametophyte is always a haploid in stage, right? So this normal in condition in the appearance but have the diploid cell. Diploid cell ક્યારે બને, જ્યારે બે ગેમેટ હોય એ ફ્યુઝ થાય, ઝાયગોટ ફોર્મ થાય, ધેટ્સ કોલ્ડ diploid cells, right? As that the develop from the sterile sporophytic cell. અને જ્યારે સ્પોરોફાઇટિક સ્ટેજ સ્ટાર્ટ થવાનું હોય ત્યારે એ કયા સ્ટેજમાં હોય, ડિપ્લોઇડ સ્ટેજની અંદર હોય, રાઈટ. So the gamete formed as this plant are also diploid, right? તો ગેમેટ છે આ પ્લાન્ટ્સની અંદર જ્યારે સ્પોરોફાઇટિક ફેઝ સ્ટાર્ટ થાય તો એ કેની અંદર આવે, ડિપ્લોઇડની અંદર આવે. And the fusion of these gametes result in the formation of the 4n zygote. અને આ સ્ટેજની અંદર જે ગેમેટ હશે એ નોર્મલી હેપ્લોઇડ હોય, પણ માની લો ડિપ્લોઇડ ગેમેટ હોય તો બે ડિપ્લોઇડ ગેમેટ જ્યારે ફ્યુઝ થાય તો કેટલા થાય, 2n2 મલ્ટીપ્લાય 2n ઇઝ ઇક્વલ ટુ 4n, રાઈટ. એટલે અહીંયા લખેલું છે કે તો ફોર્મેશન કેટલાનું થશે, 4n નું બનશે, રાઈટ. તો એ ઝાયગોટ હશે એ કેવો હશે, 4n. અહીંયા લખેલું છે gametes formed as this plant are also diploid. હવે આની અંદર શું થાય છે, ગેમેટ છે એ ડિપ્લોઇડ ફોર્મમાં હોય છે. નોર્મલી કેવા ફોર્મમાં હોય, હેપ્લોઇડના ફોર્મમાં હોય, એટલે કે સિંગલ n હોય, પણ અહીંયા 2n છે. તો બે 2n છે, બે ગેમેટ જ્યારે ફ્યુઝ થાય તો 2n છે એનું મલ્ટીપ્લાય થાય તો કેટલા બનશે, 4n.
So sporophyte develops from the such zygotes do not have the capability of the form spore and are the sterile. હવે અહીંયા એવી કન્ડિશન આવે છે કે સ્પોરોફાઇટનું જે ડેવલપમેન્ટ સ્ટેજ છે, ઝાયગોટમાંથી જે સ્પોરોફાઇટ ફેઝ બનશે એ સ્પોરોફાઇટ ફેઝ જે છે એટલું કેપેબલ નથી હોતું કે એની અંદર સ્પોર પ્રોડ્યુસ થાય, રાઈટ. અહીંયા એવી કન્ડિશન છે જ નહીં કે સ્પોરનું પ્રોડક્શન થાય. તો જે ફોર્મેશન થશે વિધાઉટ સ્પોર થવાનું છે, જે પણ રિપ્રોડક્શન થશે વિધાઉટ સ્પોર થશે, એટલે જ એને વેજીટેટિવ પ્રોપોગેશનની અંદર ઇન્ક્લુડ કરી દીધું છે, રાઈટ. એટલે જ એને શું કીધું? એપોસ્પોરી. નાઉ નેક્સ્ટ ટાઈપ્સ ઓફ રિપ્રોડક્શન ઇઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ. તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર બધાને આઈડિયા છે કે બે ટાઈપ્સના reproductive structure હશે. First is a male reproductive structure and another is a female reproductive structure, right? So male reproductive structure represented by the antheridium and the female reproductive structure represented by the archegonium. અને antheridium structure જોવાનું છે, archegonium structure જોવાનું છે, and how to develop this antheridial and how to development of this archegonium, એ બંનેના ડેવલપમેન્ટ કમ્પ્લીટ સ્ટેજ છે એ પણ જોવાના છે. સો નોર્મલી ફ્યુનેરિયા ઇઝ મોનોસિયસ. સો મોનોસિયસ એટલે શું એ હવે બધાને ખબર હોવી જોઈએ. That means male and female reproductive structure developed on the different branch but same plant. મોનોસિયસ કેને કહેવાય? એક જ પ્લાન્ટ હોય પણ ડિફરન્ટ બ્રાન્ચીસ હોય, બ્રાન્ચ એની અલગ અલગ હોય. હોસ્ટ પ્લાન્ટ છે, જે પ્લાન્ટ છે એ એક જ હોય. ધેટ્સ કોલ્ડ મોનોસિયસ પ્લાન્ટ. તો ધીસ ફ્યુનેરિયા ઇઝ મોનોસિયસ. એને બીજા નામ પણ ઓળખાય છે, ઓટોસિયસ તરીકે પણ ઓળખાય છે. ડાયોસિયસ હોય તો શું થાય? મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ડેવલપ્સ ઓન ધ ડિફરન્ટ પ્લાન્ટ્સ, રાઈટ. એમાં બ્રાન્ચ નહીં આવે, સીધું પ્લાન્ટ જ આવશે. બંને પ્લાન્ટ છે અલગ અલગ થેલસ ઉપર છે એ ગ્રો થશે. બંને જે બ્રાન્ચીસ છે અલગ અલગ થેલસ ઉપર ગ્રો થશે. સો ધ નોર્મલી ફિમેલ બ્રાન્ચીસ ગ્રો મોર ધ વેગેરિયસલી એન્ડ બીકમ અ લોંગર ધેન ધ મેલ બ્રાન્ચ. હવે જે ફિમેલ બ્રાન્ચ હશે એ મોટી હશે કેના કરતાં? મેલ બ્રાન્ચ કરતાં, રાઈટ. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇઝ એન્થ્રીડિયમ. એન્થ્રીડિયમ દેટ્સ મીન ધ મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. સો પહેલું એમાં આપણે જોશું, હવે ડિફરન્ટ સ્ટેજ જોશું, એટલે નોટ ડાઉન કરતા રહેજો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન સ્ટાર્ટ કર્યું છે તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર આપણે પહેલાં જોઈ છે એન્થ્રીડિયમ, પણ એન્થ્રીડિયમની અંદર પણ 3 અલગ અલગ સ્ટેજ હશે કે એ સ્ટેજની આપણે વાત કરશું. પહેલાં આપણે એન્થ્રીડિયલ બ્રાન્ચ જોશું, પછી મેચ્યોર એન્થ્રીડિયમ જોશું અને પછી ડેહિસન્સ ઓફ ધ એન્થ્રીડિયમ જોશું, રાઈટ. તો આ સ્ટેજ છે તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આ સિક્વન્સની અંદર આખો ક્વેશ્ચન છે લખવાનો થશે. સો લેટ સ્ટાર્ટ એન્થ્રીડિયલ બ્રાન્ચ. સો એન્થ્રીડિયા આર ધ બોર્ન ઇન ધ ગ્રુપ્સ. એન્થ્રીડિયાનું જે ડેવલપમેન્ટ છે, ગ્રો જે થાય છે કેવા થાય છે? ગ્રુપની અંદર થાય છે. એન્ડ એટ ધ એક્સપેન્ડેડ કોન્વેક્સ એપેક્સ ઓફ ધ મેન એક્સિસ. હવે જે મેન એક્સિસ હોય છે ને, મેન એક્સિસના અપર પાર્ટ એટલે ઉપરની જે કોન્વેક્સ એપેક્સ, કોન્વેક્સ અને કોન્કેવ, બરાબર. તો કોન્વેક્સ એપેક્સ જે હોય એ જગ્યાએ આનું ડેવલપમેન્ટ છે થાય છે. They are the surrounded by the rosette of the spreading leaves called the perichetium. નામ છે પહેલી વાર આવ્યું છે, યાદ રાખજો. જે એની આજુબાજુ જે એન્થ્રીડિયા હોય, એન્થ્રીડિયમ બ્રાન્ચ છે એની આજુબાજુ જે નાના નાના લીવ્સની એરેન્જમેન્ટ હોય એ લીવ્સની એરેન્જમેન્ટ રોઝેટ લીવ્સના ટાઈપ્સની હોય છે. રોઝેટ લીવ્સ એટલે કે જેની આજુબાજુ આવું સર્કલ ફોર્મની અંદર લીવ્સની એરેન્જમેન્ટ હોય, ધેટ્સ કોલ્ડ ધ રોઝેટ લીવ્સ. તો એને શું કહેવામાં આવે છે? પેરીચેટિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેરીચેટિયમ. એક માર્ક્સની અંદર પૂછાઈ શકે વોટ ઇઝ પેરીચેટિયમ, અને ઘણા લોકો પેરીકેટિયમ પણ વાંચશે, રાઈટ. બંને એનું પ્રોનાઉન્સ થઈ શકે છે. ધીઝ લીવ્સ આર ધ લાર્જર એન્ડ આર ધ અરેન્જ્ડ મોર compactly on the axis than the vegetative leaves. A large number of the long multicellular capitate heads, the paraphysis. આજુબાજુ આના આગલા બધા સ્ટ્રક્ચરમાં આપણે કેલિપ્ટ્રા જેવું એક સ્ટ્રક્ચર જોતા હોય છે કે કેલિપ્ટ્રામાં શું થતું હતું કે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર અને ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હોય ને આજુબાજુ જે આપણને લાંબા હેર જેવી સ્ટ્રક્ચર જોવા મળે ને આપણે કેલિપ્ટ્રા કહેતા હતા. તો આની અંદર એવા જ પ્રકારનું એક સ્ટ્રક્ચર હશે, દેટ્સ કોલ્ડ ધ પેરાફાઇસિસ.
કે આ જે એન્થ્રીડિયલ બ્રાન્ચ છે, એન્થ્રીડિયલ રાઈટ, તો એન્થ્રીડિયલ બ્રાન્ચની આજુબાજુ તમને સ્ટ્રક્ચર જે જોવા મળે છે એને શું કહેવાય? પેરાફાઇસિસ, બરોબર. અને મલ્ટી સેલ્યુલર કેપિટેટ હેર કીધા છે. કેવા કીધા છે? મલ્ટી સેલ્યુલર આર ધ ઇન્ટરમિંગલ્ડ વિથ ધ એન્થ્રીડિયા, રાઈટ. ઇન્ટરમિંગલ્ડ કીધા છે એટલે ધેટ મીન્સ પેરાફાઇસિસ હશે એ બંને બાજુ જોવા મળશે. સેન્ટરના પાર્ટમાં એન્થ્રીડિયા છે એ એન્થ્રીડિયમ બ્રાન્ચ છે એ ડેવલપ થશે. તો પેરાફાઇસિસ કન્ટેન ધ ક્લોરોપ્લાસ્ટ. આ પેરાફાઇસિસ છે એની અંદર ક્લોરોપ્લાસ્ટ હશે. ક્લોરોપ્લાસ્ટ છે એટલે એની અંદર ક્લોરોફિલ હશે. ક્લોરોફિલ છે એટલે શું થશે? ફોટોસિન્થેસિસની પ્રોસેસ થઈ શકે. સો ધીસ પેરાફાઇસિસ કન્ટેન ધ ક્લોરોપ્લાસ્ટ એન્ડ બિસાઇડ ધેર ધ ફોટોસિન્થેટિક એક્ટિવિટી દે આર ધ પ્રોટેક્ટ ધ એન્થ્રીડિયા હેડ. આ એન્થ્રીડિયલ હેડ જે છે, આ ઉપરનો જે ટોચ પાર્ટ છે ને એ શું છે? એન્થ્રીડિયલ હેડ. એને પ્રોટેક્ટ કરે છે અગેન્સ્ટ ધ લોસ ઓફ ધ વોટર બાય ધ ટ્રાન્સપિરેશન. પણ કઈ પ્રોસેસમાં એને હેલ્પ કરે છે? કે ખબર છે કે ટ્રાન્સપિરેશનની જ્યારે પ્રોસેસ ચાલુ હોય ત્યારે શું થાય છે? પાણી છે, પ્લાન્ટ છે એની અંદરથી લોટ્સ ઓફ પ્રમાણમાં પાણી છે શું થઈ જશે? રિમૂવ થઈ જશે. પણ આ એન્થ્રીડિયલની જે હેડ છે એની ઉપર આ લેયર આવી જશે એટલે આ જે પેરાફાઇસિસ એનું કવર કરશે એટલે શું થશે? કે લોસ થતો હશે પાણીનો એને પ્રોટેક્ટ કરશે. So they also hold water between them by the capillary action. Capillary action એટલે ખબર છે તમે લગભગ 9-10 કે ની અંદર પ્રેક્ટિકલ પણ આવતો કે પાણી છે કેપિલરી ફોર્સ થાય એટલે પાણી છે એ ઉપરની બાજુ આવે, રાઈટ. સો they are also hold water between them by the capillary action and they secrete the mucilaginous substance. મ્યુસિલેજિનસ જે સબસ્ટન્સ હશે એને રિલીઝ કરશે which helps in the liberation of the anthrozoid. પણ એ હેલ્પ કરે છે કયા સ્ટેજ ઉપર હેલ્પ કરશે? જ્યારે એન્થ્રોઝોઇડને રિલીઝ થવાનું હોય ને ત્યારે એ મ્યુસિલેજિનસ સબસ્ટન્સ હશે એ બહુ જ હેલ્પ એને કરે છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ ધ એન્થ્રીડિયમ. હવે એન્થ્રીડિયમનું સ્ટ્રક્ચર તો જોયું, પણ હવે નોર્મલી કઈ રીતના ડેવલપ થાય છે આખે આખું સ્ટ્રક્ચર, રાઈટ. તો એની વાત કરીએ તો જે સુપરફિશિયલ સેલ હશે એ કયા નામથી ઓળખાશે? એન્થ્રીડિયલ ઇનિશિયલ. So this antheridium develop from the superficial cells that's called the antheridium initial. It is located at the apex of the male branch. અને આ કઈ જગ્યાએ જોવા મળે? મેલ બ્રાન્ચની જે એપેક્સ હોય એ પોર્શન ઉપર જોવા મળે. The antheridial initial becomes the papillate and the divide transversely to form and the outer cells and the basal cells. The antheridial initial become the papillate. પેપિલેટ એક સ્ટ્રક્ચરનું નામ કીધું છે કે શરૂઆતમાં આ ટાઈપનો સ્ટ્રક્ચર જોવા મળે છે તો એને કેવું કીધું? પેપિલેટ. એન્ડ ધીઝ આર ધ ડિવાઈડ ધ ટ્રાન્સવર્સલી. અને આ જે સ્ટ્રક્ચર છે ટ્રાન્સવર્સલી ડિવાઈડ થાય છે તો એને આઉટર સેલ એન્ડ બેઝલ સેલ બે ભાગની અંદર શું થઈ જશે? ડિવાઈડ થઈ જશે. સો ધ લેટરલ ફોર્મ્સ the embedded part of the stalk of the antheridium. લેટર સ્ટેજમાં શું થશે કે નીચેનો જે પાર્ટ છે એમાં સ્ટોક છે એ જનરેટ થશે. The outer cell undergoes one or more transverse division and forms a 2 to 4 cell filament. હવે જે આઉટર સેલ હશે બહારનો સેલ, બરાબર, એમાં શું થાય છે? ટ્રાન્સવર્સ ડિવિઝન થતાં એમાં 2 થી 4 સેલ છે એનું ડિવિઝન થશે. The terminal cell of the filaments divides by the 2 vertical insecti walls. હવે જે ફિલામેન્ટ જે બને છે, બરાબર, અહીં તમે જોઈ શકો છો ફિલામેન્ટ જે બની, બરાબર, આના જે તમને બે પ્રકારના ફેસ જોવા મળે એને કેવા કીધા? 2 વર્ટિકલ ઇન્સેક્ટિંગ વોલ્સ કીધી છે. વચ્ચે જે તમને ફેસ જોવા મળ્યા ને એ ધસ એન્ડ ધ અપાઇકલ સેલ વિથ 2 કટિંગ ફેસ. એટલે અપાઇકલ સેલ છે બે કટિંગ ફેસની અંદર શું થઈ ગયા? એરેન્જ થઈ ગયા. આ જે અપાઇકલ વાળો પાર્ટ છે એની અંદર શું થઈ જશે? ડિવિઝન થઈ જશે. આ ડિવિઝન થાય એટલે આ પ્રકારના સેલ છે એ ગોઠવાઈ જશે. બાકી નીચેના સેલ છે એ તો એઝ ઇટ ઇઝ કન્ડિશનની અંદર જ રહેશે. ધ અપાઇકલ સેલ કટ ઓફ ધ સેગમેન્ટ્સ ઇન 2 rows. બરાબર, અપાઇકલ સેલ જે છે, બરાબર, એમાં બે કટિંગ ફેસ બન્યા એટલે બે કટિંગ ફેસના લીધે શું થશે? એની અંદર 2 રો બની જશે. અહીંયા તમે જે સિંગલ રો જોઈ શકો છો ફિગર નંબર 7D ની અંદર, એમાં જ બે પ્રકારની રો છે એની અંદર ડેવલપ થશે. સો ધીસ અપાઇકલ સેલ કટ ઓફ ધ સેગમેન્ટ્સ ઇન 2 rows ઇન રેગ્યુલરલી અલ્ટરનેટ સિક્વન્સ. અને એની જે સિક્વન્સ હશે એ કેવી હશે? અલ્ટરનેટ હશે. એક ઉપર હશે, એક નીચે, એક ઉપર, એક નીચે.
So now upper 3 to 4 cells of this filament divide by the diagonal vertical wall. હવે ઉપરના જે 3 થી 4 સેલ હતા ફિલામેન્ટ્સના એની અંદર કેવા પ્રકારનું ડિવિઝન થયું છે? ડાયગોનલ વર્ટિકલ વોલ, એટલે ડાયગોનલ વર્ટિકલ ડિવિઝન થશે અને એક વોલ ફોર્મેશન થશે. ધીસ કેચિંગ ફોર્મિંગ ધ ટુ અનઇક્વલ સેલ્સ. હવે જ્યારે આ પ્રકારની વોલ ફોર્મેશન થાય ને ઉપરના સેલમાં, એટલે એની જે સેલ્સની જે સાઇઝ અને જે શેપ સ્ટ્રક્ચર હોય કેવા થઈ જશે? અનઇક્વલ થઈ જશે, રાઈટ. સો ધીઝ આર ધ સ્મોલર પેરિફેરલ ડોટલ સેલ્સ as it is function as a first jacket initial. હવે એન્થ્રીડિયમ બ્રાન્ચીસ હોય, એન્થ્રીડિયાનું સ્ટ્રક્ચર હોય, તો અંદરની બાજુ શું થશે? એન્થ્રીડિયા છે એ ડેવલપ થશે. તો એન્થ્રીડિયાને પ્રોટેક્ટ કરવા માટે આખા સ્ટ્રક્ચરની આજુબાજુ પેરીફેરી સાઇડ શું આવે છે? જેકેટ સેલ હશે. તો જેકેટનું જે લેયર બને છે એ ક્યાંથી બનશે? જેકેટ ઇનિશિયલ સેલ્સથી બનશે. સો લાર્જ ડોટર સેલ્સ અગેન ધ અંડરગો સિમિલર ડિવિઝન. હવે જે ફર્સ્ટ જેકેટ સેલ્સ તો બની ગયા, હવે એમાં ને એમાં ફરી પાછું એક ડિવિઝન થશે. એટલે શું થશે? એક આઉટર લેયરમાં ફરી પાછું એક નવું જેકેટ લેયર બનશે. ધેટ્સ કોલ્ડ ધ સેકન્ડ જેકેટ સેલ્સ. Thus the each cell of the filament give rise to two jacket initial, right? એટલે ફિલામેન્ટની આજુબાજુ હવે બે જેકેટ સેલ્સના શું થઈ જશે? લેયર છે એ ફોર્મ થશે. એન્ડ વન પ્રાઇમરી એન્ડ્રોગોનિયલ, અને અંદરની બાજુ એક પ્રાઇમરી એન્ડ્રોગોનિયલ સેલ બનશે. આ એન્ડ્રોગોનિયલ જે સેલ બનશે એનું ડિવિઝન થશે, એમાંથી મધર સેલ્સ ફોર્મ થશે અને એમાંથી ડોટર સેલ જે એ ફોર્મ થશે. સો ધ જેકેટ ઇનિશિયલ ડિવાઇડ ઓનલી ધ એન્ટિક્લિનલી. જેકેટ સેલ છે એ હંમેશા એક જ પ્રકારના ડિવિઝનની અંદર ડિવાઈડ થાય છે. કયું છે? એન્ટિક્લિનલી. એન્ડ ફોર્મ ધ સિંગલ લેયર એન્થ્રીડિયલ જેકેટ, અને સિંગલ લેયર એન્થ્રીડિયલ જેકેટ છે એ બનાવે છે. એન્ડ ધીઝ યંગ જેકેટ સેલ્સ કન્ટેન ધ ક્લોરોપ્લાસ્ટ. હવે જે આ જેકેટ સેલ હોય છે, રાઈટ, જ્યારે યંગ કન્ડિશનની અંદર હોય ત્યારે એમાં ક્લોરોપ્લાસ્ટ છે એ પ્રેઝન્ટ હોય છે. એન્ડ ધીસ વિચ ટર્ન્સ ઇન્ટુ ધ chromoplast as the cells mature. Chromoplast, that means the color components, right? So the apical cell of the filaments form the operculum. ઓપરક્યુલમ, જ્યારે આપણે વાત થઈ હતી ને કે જે હેડ પોર્શન હોય, જે ટ્રાન્સપિરેશનની જ્યારે પ્રોસેસ થાય ત્યારે જે વોટર લોસ થતો હોય એની સામે શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. તો અપાઇકલ સેલ હશે, બરાબર, ત્યાં તમને એક હેડ ફોર્મ છે એ થયેલું દેખાય. ધેટ્સ કોલ્ડ કેપ રિજન. અનધર નેમ ઇઝ operculum. The primary endogonal cells divide rapidly, and the last generation of these cells forms the androcyte mother cell. મેં કીધું હતું કે એન્ડ્રોગોનિયલ સેલ છે એની અંદર ડિવિઝન થઈને મધર સેલ બને છે, અને મધર સેલનું ડિવિઝન થઈને ડોટર સેલ બને છે, અને આ જે ડોટર સેલ હોય એન્ડ્રોસાઇટ સેલ તરીકે ઓળખાય છે. સો આ જે એન્ડ્રોગોનિયલ સેલ છે એની અંદર રેપિટેડ ડિવિઝન થશે. અહીં તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, ઘણા બધા એન્ડ્રોગોનિયલ સેલ છે એ ફોર્મ થયેલા દેખાય છે, બરાબર. આ એન્ડ્રોગોનિયલ જે સેલ છે એ ગ્રો થયેલા છે, એની અંદર રેપિટેડલી ડિવિઝન થાય એટલે એમાં જે સેલ ફોર્મ થાય છે કયા નામે ઓળખાય છે? એન્ડ્રોસાઇટ મધર સેલ્સ. એન્ડ ધ એન્ડ્રોસાઇટ મધર સેલ ડિવાઇડ ધ ફર્ધર. ફરી પાછું આનું ડિવિઝન થાય, અને એક એન્ડ્રોસાઇટ મધર સેલમાંથી બે એન્ડ્રોસાઇટ છે પ્રોડક્શન થાય, રાઈટ. એક એન્ડ્રોસાઇટ મધર સેલમાંથી જ્યારે ડિવિઝન થાય એટલે બે એન્ડ્રોસાઇટ છે એ ફોર્મ થશે. એન્ડ ધ લેટરલ ડિફરન્શિએટ ઇન્ટુ ધ બાયફ્લેજેલેટેડ એન્થ્રોસોઇડ. હવે આ જે બે એન્ડ્રોસાઇટ ફોર્મ થયા એનું લેટરલ ડિફરન્શિએટ જ્યારે થાય ત્યારે એમાંથી એન્થ્રોઝોઇડ છે એ રિલીઝ થશે. અને આ એન્થ્રોઝોઇડ જે છે એની કેરેક્ટરિસ્ટિક શું હોય છે? બાયફ્લેજેલેટેડ હોય છે. All the antheridia in and the antheridial head do not initiate at the same time, right? આ antheridial head હોય ને એ એને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, પણ જ્યારે મેચ્યોર કન્ડિશન થાય છે, જ્યારે ડેહિશન્સનો ટાઈમ થાય ત્યારે જ આ ઓપરક્યુલમ છે એ બ્રેક થશે. એન્ડ ડિફરન્ટ ધ ડેવલપમેન્ટ સ્ટેજ અપ ટુ 10 એન્થરીડિયા કેન બી સીન ઇન ધ સિંગલ હેડ. અહીંયા તમે આખી ઇમેજ જોઈ શકો છો, સ્ટેપ બાય સ્ટેપ છે કે ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે. પહેલાં એન્થરીડિયલ ઇનિશિયલ હતું, એનું ડિવિઝન થઈને બે સ્ટેજ આવ્યા, આઉટર સેલ્સ એન્ડ બેઝલ સેલ્સ. આઉટર સેલ છે એની અંદર એન્થરીડિયા ફોર્મ માટેના ડિવિઝન થશે, બેઝલ સેલમાંથી સ્ટોક બનશે, રાઈટ. તો આઉટર જે સેલ છે એમાં ઉપરનો સેલ હશે એમાં 2 થી 4 સેલ ફોર્મ થશે ટ્રાન્સવર્સ ડિવિઝન થઈને. ઉપરનો જે સેલ હશે એ અપાઇકલ સેલ તરીકે ઓળખાય. એમાં બે ફેઝની અંદર
શું થશે? ડિવિઝન થશે. એટલે એની અંદર તમને 2 ફેસ જોવા મળે છે. આ 2 ફેસ છે એનું ફર્ધર ડિવિઝન થઈને 2 રો ફોર્મ થશે. 2 રો જે રો ફોર્મ થઈ એમાંથી ઉપરના જે સેલ છે એમાંથી પહેલી વખતે ફર્સ્ટ જેકેટ સેલ બનશે, એના પછી સેકન્ડ લેયર બનશે. અને આવી રીતના આખું એન્થ્રીડિયા જ્યારે સેકન્ડ લેયર ફોર્મ થાય ત્યારે એમાં એન્ડ્રોગોનિયલ સેલનું ફોર્મેશન થશે અને એન્ડ્રોગોનિયલ સેલ્સનું એન્ડ્રોસાઇડ મધર સેલમાં ફોર્મ થાય ડિવિઝન થઈને અને લાસ્ટમાં બાયફ્લેજેલેટેડ એન્થ્રીડિયા છે એ રિલીઝ થશે. હવે ડેવલપમેન્ટ સ્ટેજ પૂરું થયું એટલે એના પછી કયું સ્ટેજ આવશે? મેચ્યોર. તો મેચ્યોર એન્થ્રીડિયા હશે એ કેવા પ્રકારના દેખાય છે? મેચ્યોર જે એન્ડ્રોસાઇટ છે એ કેવો ટાઈપ્સનો દેખાય છે? આપણે એક કેરેક્ટરિસ્ટિક જોઈ લીધું કે બાયફ્લેજેલેટેડ હોય છે. So, mature antheridium. This mature antheridium has a long multicellular stalk. હવે જ્યારે આ એન્થ્રીડિયમ છે બરાબર મેચ્યોર થશે એટલે નીચેના પાર્ટમાં લોઅર સાઇડ લોંગ સ્ટોક જોવા મળે. એન્ડ ધીસ શેપ ઇઝ ઓલ્સો ક્લબ શેપ. જે આપણે ગોલ્ફ રમતા હોય તો ગોલ્ફની જે ક્લબ આવે ને એ શેપનો સ્ટ્રક્ચર છે, આપણને એનું બોડી છે એ ટાઈપ્સનું દેખાય. એન્ડ ધીસ ક્લબ શેપ બોડી of red in color or the dark orange in color. The single layered entheridial jacket encloses a large mass of the androcyte. હવે આજુબાજુમાં કયું લેયર હતું? જેકેટ લેયર હતું. તો જેકેટ લેયરની અંદરની બાજુ માસ ઓફ ધ એન્ડ્રોસાઇટ સેલ છે એ આપણને જોવા મળશે. અને આ માસ ઓફ ધ એન્ડ્રોસાઇટ જે સેલ છે એનું ડિવિઝન થઈને કન્ટિન્યુઅસલી ડિવિઝન થઈને શું બને છે? એન્ડ્રોસાઇટ મધર સેલ્સ. At the tip of the jacket layer there is one or rarely two layers, relatively large hyaline cells which form the operculum. હવે જે જેકેટ લેયર છે એનું પ્રોટેક્શન કરવાનું કામ કરે છે તો એનું જે હેડ ફોર્મ હોય હેડ પોર્શન જે છે હેડ પોર્શનમાં એક લેયર અથવા ક્યારેક એમાં 2 લેયર જોવા મળે છે. આ લેયરનું નામ શું છે? ઓપરક્યુલમ. અને જ્યારે ડેહિશન્સ ઓફ ધ એન્થ્રીડિયમ એટલે કે જ્યારે એન્થ્રીડિયમ રિલીઝ થાય ત્યારે આ ઓપરક્યુલમનું જે પાર્ટ છે હેડ ફોર્મ છે હેડ રિજિયન છે એ શું થશે? બ્રેક થશે. અને બ્રેક કેની મદદથી થાય છે? વોટરની મદદથી. અને એન્થ્રીડિયા છે એ રિલીઝ થશે. સો dehiscence takes place when the mature entheridiums come in the contact with the water. dehiscence ક્યારે થાય છે? મેચ્યોર એન્થ્રીડિયમ જે હોય ને મેચ્યોર એન્થ્રીડિયમ એટલે એ પાણીના કોન્ટેક્ટમાં આવે એટલે અપરક્યુલમનું જે રિજન છે શું થશે? બ્રેક થશે. રાઈટ. The inner and the outer wall of the operculum cell absorb the rain or the dew water. હવે એ બંને ટાઈપ્સના વોટરને એબ્ઝોર્બ કરી શકે. ક્યારેક વરસાદ થયો હોય તો એ પાણીને ટીપા છે એ આ સ્ટેજ જે એન્થ્રીડિયા છે એને ટચ થાય તો એ પાણીને પણ શું કરે? એબ્ઝોર્બ કરે. એન્ડ યુઝ્યુઅલી કલેક્ટ ધ એન્થ્રીડિયલ હેડ ઇન ધ બિટવીન ધ પેરીગોનિયલ લીવ્સ. હવે આજુબાજુમાં જે પેરીગોનિયલ લીવ્સ હતા એની વાત કરી છે. This operculum cells thus becomes the mucilaginous and swell up. હવે અપરક્યુલમ જે સેલ્સ છે એ શું થશે? સ્વેલ થશે. જ્યારે એની અંદરની બાજુ પાણીનું પ્રમાણ વધે અથવા તો એની અંદર મ્યુસિલેજિનસ છે એ ફોર્મ થાય ત્યારે શું થાય? એ પાર્ટ છે સ્વેલ થાય. સ્વેલ થાય એટલે થોડાક જ ટાઈમમાં શું થઈ જશે? બ્રશ થશે. રાઈટ. તો ધીસ પ્રેશર વિથિન ધ ઓપરક્યુલમ સેલ ઇઝ બ્રશ. જ્યારે અંદરની બાજુ પ્રેશર વધે એટલે એ સેલને શું કરી નાખશે? તોડી નાખશે. ઇટ એન્ડ કોન્સિક્વન્ટલી અ પોર ઇઝ અ ફોર્મ. અને નાનકડો એવો પોર છે એ તમને એમાં જોવા મળશે. એન્ડ ધ ડિસ્ટલ એન્ડ ઓફ ધ એન્થ્રીડિયમ એટલે ઉપરનો જે પાર્ટ છે ત્યાં તમને પોર્સ જેવું સ્ટ્રક્ચર છે જોવા મળે. અ વિસ્કસ ફ્લુઇડ કન્ટેનિંગ ધ એન્ડ્રોસાઇટ ઓઝ આઉટ થ્રુ ધ પોર. હવે અંદરની બાજુ તમને વાત કહી હતી કે વિસ્કસ ફ્લુઇડ છે એ કન્ટેનિંગ આપણને જોવા મળશે. હવે આ જે એન્ડ્રોસાઇટ ઓઇઝ એટલે એન્ડ્રોસાઇટ જે છે એન્થ્રોઝોઇડ એ એની અંદર સ્વિમિંગ કરતા હોય છે અને જ્યારે એ ડેહિશન્સનો ટાઈમ થાય ઓપરક્યુલમ તૂટે એટલે શું થશે? આ ફ્લુઇડની સાથે પોતે પણ રિલીઝ થઈ જશે. સો ધ રિલીઝ ઓફ ધ એન્ડ્રોસાઇટ ફોર્મ એન્ડ એન્થ્રીડિયમ ઇઝ ઓલ્સો ફેસિલિટેડ બાય ધ કોન્ટ્રાક્શન્સ ઓફ ધ એન્થ્રીડિયલ વોલ by the hydrostatic pressure and the swollen content within the entheridium. હવે અંદરની બાજુ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર લાગે એટલે પાણીને બહારની બાજુ ધકેલે. બરાબર? બહારની બાજુ ધકેલે એટલે ફ્લુઇડની સાથે સાથે એન્થ્રોઝોઇડ પણ શું થશે? બહારની બાજુ ફેંકાશે. એટલે એન્ડ્રોસાઇટ જે હશે એ શું થઈ જશે? સ્પ્રેડ થશે બહારની બાજુ. એન્ડ ઇન ધ ફોર્મ ઓફ ધ થિન એન્ડ ધ ડેલિકેટ ફિલ્મ.
હવે એનું સ્ટ્રક્ચર છે કેવું કીધું છે, થિન સ્ટ્રક્ચર હશે, સ્પાઇરલી કોઇલ્ડ સ્ટ્રક્ચર હશે, મેમ્બ્રેન વોલ હશે અને બાયફ્લેજેલેટેડ એન્થ્રેઝોઇડ છે એ રિલીઝ થશે, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આર્ચિગોનિયા છે એ સ્ટાર્ટ કરશું.